હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર 3 તારીખથી ચાલુ થઈ ગઈ છે. તમારી ધોરણ 11ની પ્રથમ પરીક્ષા માટે આપણે વિષય અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ વિષયનું આજે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાના છીએ. જો તમારા જિલ્લાની અંદર ધોરણ 11નું ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિભાગના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. દરેક વિભાગના પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર આઈએમપી છે, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. ચલો હવે આપણે શરૂઆત કરવી છે. તમારો સમય વધારે નથી લેવો. અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એની અંદર શું કીધું છે, 1 થી 10 હેતુલક્ષી પ્રશ્નો છે. એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ અને આ 10 ગુણનો વિભાગ છે. ચલો હવે આપણે જોઈએ વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 ઉપર શું કીધું છે, માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર હોય એને શું કહેવાય? અર્થશાસ્ત્ર કહેવાય. બેઠી વ્યાખ્યા તમારે ટેક્સ્ટ બુકમાંથી ઉઠાવી છે. ઓકે, એટલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 2 ઉપર જવું છે. અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો એડમ સ્મિથ. કોણ હતા? એડમ સ્મિથ. આ એડમ સ્મિથે અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસનો દરજ્જો આપ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન છે, 1000% આઈએમપી. તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે શું? જમીન. ઓકે, ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એની અંદર તમામ પ્રકારની કુદરતી સંપત્તિને શું કહેવાય છે? જમીન કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 4 ઉપર જવું છે. વસ્તુઓ સેવાથી અલગ છે. શું કહે છે? વસ્તુઓ સેવાઓથી અલગ છે કારણ કે તે દ્રશ્ય છે. વસ્તુઓ સેવાઓથી શું છે? અલગ છે કારણ કે તે શું છે? દ્રશ્ય છે. હવે તમને ખબર છે કે વસ્તુ સેવાથી કેમ અલગ પડે છે? કારણ કે વસ્તુઓ જેવી છે? દ્રશ્ય છે. જેવી છે? દ્રશ્ય છે. નેક્સ્ટ એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 5 ઉપર. કયા સાધનનું વર્તન નકારાત્મક હોઈ શકે? કયા સાધનનું વર્તન નકારાત્મક હોઈ શકે? તો જવાબ આવશે નિયોજક. હવે તમને ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આની અંદર બરાબર છે કોનું વર્તન નકારાત્મક હોય? નિયોજક. કે જ્યારે પણ શું આવે? ખોટ આવે છે એટલે નિયોજકને નફો ના મળે એટલે એનું વળતર કેવું હોઈ શકે છે? નકારાત્મક હોઈ શકે છે. બાકી નફો થાય કે ખોટ થાય, જમીનને ભાડું મળે, નફો થાય બરાબર છે કે નુકસાન થાય, મૂડીને વ્યાજ મળે અને શ્રમિકને શું મળે છે? વેતન મળે છે. પણ નિયોજકને જો નફો થાય બરાબર છે તો એને મળે વળતર, બાકી મળે નહીં. એટલે નિયોજકનું વળતર કેવું હોઈ શકે છે? નકારાત્મક હોઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 ઉપર. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગને પુરવઠા સાથે સંબંધ નથી. કોની સાથે? પુરવઠા સાથે સંબંધ નથી. ઓકે, હવે માંગની વ્યાખ્યા શું હતી? કોઈ ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમય બરાબર છે. ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને શું કહેવાય? માંગ કહેવામાં આવે છે. એટલે માંગની વ્યાખ્યાની અંદર તમે જો પુરવઠો એડ નથી, એટલે માંગને કોની સાથે સંબંધ નથી? પુરવઠા સાથે કોઈ સંબંધ નથી. પ્રશ્ન નંબર આગળ જવું છે 7 ઉપર. ઉત્પાદનનો જે ભાગ બજારમાં આવે છે તેને શું કહેવામાં આવે છે? હવે તમને ખબર છે કે વેપારી હોય, ઉત્પાદનનો જેટલો ભાગ બરાબર છે બજારમાં મેળે તો એને શું કહેવાય? એને કહેવાય છે પુરવઠો. શું કહેવાય છે? પુરવઠો. ઉત્પાદનનો જેટલો ભાગ વેપારી શું મૂકે છે? બજારમાં મૂકે એટલા ભાગને શું કહેવાય? પુરવઠો કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? કિંમત સિવાયના પરિબળો ઓકે પ્રેરિત ફેરફારના લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય છે? તો એને કહેવાય છે પુરવઠામાં વધારો અને ઘટાડો. એને શું કહેવાય છે? પુરવઠામાં વધારો અને ઘટાડો. પ્રશ્ન નંબર આગળ જવું છે 9 ઉપર. કયા ખર્ચને માપી શકાતો નથી? કયા ખર્ચને માપી શકાતો નથી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 1 વાસ્તવિક ખર્ચ. આ જે વાસ્તવિક ખર્ચ હોય છે એને માપી શકાતો નથી. સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. કયા ખર્ચને માપી નહીં શકાતો? તો વાસ્તવિક ખર્ચને માપી નથી શકાતો. ચલો એના પછી પ્રશ્ન નંબર 10. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો યુ આકાર હોય.
કેવો આકાર હોય છે? યુ આકાર છે. સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ઓકે, સરેરાશ જે ખર્ચની જે રેખા આવે છે કોના આકારની છે? યુ આકારની છે. આ તમે આકૃતિ ડાયાગ્રામ ડિઝાઇન કરો તો એની અંદર ઓટોમેટિક એની રેખાનો આકાર આવો યુ આકારનો બની જાય. નેક્સ્ટ, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સેક્શન એના પ્રશ્નો. હવે આગળ છે સેક્શન બીના પ્રશ્નો. એના પહેલાં એક સૂચના છે કે તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 11ના જેટલા બી વિષય છે આપણે એના તાજેતરમાં લેવાયેલા પાટણ બનાસકાંઠા જિલ્લાના બી વિડીયો અપલોડ કરેલા છે, વત્તા કે નમૂનાના પ્રશ્નપત્રના બી વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એનું કારણ છે કે આપણે બરાબર છે પાટણ બનાસકાંઠાની અંદર જે લેટેસ્ટ પેપર લેવડાય છે 2025ના પ્રથમ પરીક્ષામાં હાલના એની આપણી ચેનલની સૌ પ્રથમ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પરીક્ષાની અંદર મેક્સિમમ બરાબર છે તમારા રિઝલ્ટની અંદર વધારો થશે. ચલો વિભાગ બીની અંદર નીચે આપેલ 11થી 15 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 5 ગુણનો વિભાગ છે. આ વિભાગ બીની અંદર તમને ખબર છે કે પ્રથમ પરીક્ષાની અંદર તમને 5 પ્રશ્નો આપવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારે ઇકોનોમિક્સમાં 50માંથી 50 લાવવા છે, તો 1000% ને 1000% 50માંથી 50 આવે. પણ વિભાગ એ અને બીની અંદર તમારે એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે. ચાલો હવે પ્રશ્ન નંબર 11 તમને કીધું છે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા બરાબર છે. વ્યાખ્યા થોડી મોટી છે એટલા માટે મેં લખીને પણ મૌખિક બોલું છું. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતી માટે શું? કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળના પેટા વિભાગના અંશમાં વિભાજન કરતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે. પહેલાં તમારી જોડે શું હોય? આ કુલ માહિતી હોય. શું હોય? આ કુલ માહિતી હોય. આ કુલ માહિતીના આધારે તમે એક શું દોરશો? વર્તુળ દોરશો. અને આ વર્તુળને તમે શું કરશો? પેટા વિભાગની અંદર વિભાજન કરશો. બરાબર છે. શેમાં? અંશમાં. એમાં અલગ અલગ અંશમાં શું કરશો? એનું વિભાજન કરશો. વિભાજન કરતાં જે આકૃતિ મળે એને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ કહેવાય. ફરી બોલું છું, કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળના પેટા વિભાગમાં અંશમાં વિભાજન કરતાં મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. તૈયાર કરી નાખજો. સ્ટારવાળો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 12 ઉત્પાદનનું કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? ઉત્પાદનનું કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આમાં સૌથી વધુ ગતિશીલ પૂછ્યું તો મૂડી. આ મૂડી એ શું છે? ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 13 ઉપર કીધું છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ કીધો છે. હું બોલું છું મૌખિક. બરાબર છે. સાંભળજો, 2-3 વાર બોલું છું. IMP સ્ટારવાળી વ્યાખ્યા છે. માંગની મૂલ્ય સાપેક્ષતા છે તો માંગમાં થતા ટકાવારી ફેરફાર, માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. શું કીધું મેં? માંગમાં થતા ટકાવારી ફેરફાર. આ માંગની અંદર શું થાય? એક ટકાવારી ફેરફાર થાય. બરાબર છે. ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ભાગ્યા શું? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એના ગુણોત્તરને શું કહેવાય? માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. અથવા માંગમાં થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે તમારી કિંમત મળે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. અથવા માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એના ગુણોત્તરને શું કહેવાય? માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. 5-6 વાર બોલીએ. ચલો ક્વેશ્ચન નંબર 14 પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? શું? પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ કેવો? ધન ઢાળ હોય. કેવો ઢાળ હોય છે? ધન ઢાળ હોય છે. અને જો કદાચ તમને આની જગ્યાએ માંગ રેખા પૂછી લે, કઈ માંગ રેખા, તો એનો ઢાળ પૂછે તો એનો ઢાળ કેવો? ઋણ ઢાળ. મગજમાં રાખજો હો. પુરવઠા રેખાનો ઢાળ પૂછે તો ધન ઢાળ. કેવો? ધન ઢાળ. એટલે કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ હોય. પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ હોય. પણ માંગ રેખાનો ઢાળ પૂછે તો એનો ઢાળ કેવો? ઋણ ઢાળ. કારણ કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ. તમે ડાયાગ્રામ બનાવશો તો પુરવઠા રેખા હંમેશા ધન ઢાળ ધરાવતી છે અને માંગ રેખા હંમેશા ઋણ ઢાળ ધરાવતી છે. નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 15માં કીધું છે કે વૈકલ્પિક ખર્ચ એટલે શું? વૈકલ્પિક ખર્ચની વ્યાખ્યા પૂછી છે. સ્ટારવાળી વ્યાખ્યા છે, હું બોલું છું, ધ્યાન આપજો. વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો ઉત્પાદનના સાધનને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે. ઉત્પાદનના સાધનને કોઈ એક કાર્યમાં શું કરવામાં આવે? રોકવામાં આવે ત્યારે તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. ઉત્પાદનનું કોઈ સાધન છે, તમે એને કોઈ જગ્યાએ શું કર્યું? રોકી નાખ્યું. તો હવે શું?
એ ઉત્પાદનના સાધનને બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે। આ જતા કરવા પડતા શ્રેષ્ઠ વિકલ્પને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે। સીધી વાત છે, તમે ઉત્પાદનના સાધનને કોઈ એક કાર્યની અંદર લગાડ દો તો તમે એને બીજા કાર્યની અંદર તમે એને કોમમાં ના લઈ તો બીજો જે વિકલ્પ છે એને તમારે શું કરવો પડે, જતો કરવો પડે, અને આ જતા કરવા પડતા શ્રેષ્ઠ વિકલ્પને શું કહેવામાં છે, વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીના પ્રશ્નો હતા, 5 પ્રશ્નો IMP છે, ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો। ચલો એના પછી વિભાગ સીની અંદર આગળ જવું છે। પ્રશ્ન નંબર 16 થી 23 સુધીના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે। પ્રત્યેકનો 1 ગુણ છે અને 10 ગુણનો આપણો આ વિભાગ છે। દરેકે દરેક પ્રશ્ન IMP છે। પ્રશ્ન નંબર 16, 17, 18, 19, 20, 21, 22, 23 ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ટાઈમના લીધે સમજાવતો નથી એમ પણ તૈયાર કરી નાખજો। IMP પ્રશ્નો છે। ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે સાહેબ પરીક્ષાની અંદર તૈયારી ક્યાંથી ચાલુ કરવી, તો અહીંથી તૈયારી ચાલુ કરી નાખો એમ। ચલો વિભાગ ડીની અંદર 24 થી 31 સુધીના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે। ઓકે, પ્રત્યેકના વિભાગ ડીની અંદર થોડી મિસ્ટેક છે અહીંયા। ઓકે, પ્રત્યેકના કેટલા ગુણ છે અહીંયા? 3 ગુણ છે। ઓકે, અને 15 ગુણનો આપણો વિભાગ છે એટલે 5 તરી 15। ઓકે, અહીંયા 3 ગુણ આવશે ખાસ। નેક્સ્ટ જોશો અહીંયા બરોબર છે। પ્રશ્ન નંબર 24 તમને આપેલો છે, 25 આવેલો, 26 આપેલો છે, 27 દરેકે દરેક પ્રશ્નો IMP છે, ખાસ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી 28, 29 ચલો એના પછી એક સરસ મજાનો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમને પૂછેલો છે। નીચે આપેલા આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નના જવાબ એટલે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે। આવો પ્રશ્ન પૂછાય તો મજા આવે સોલ્યુશન કરવાની। હવે શું છે પ્રશ્ન જોશો તમે તો અહીંયા બરોબર છે, સરસ મજાનો અહીંયા પુરવઠો કિગ્રામાં આપેલો છે X ધરી ઉપર। ઓકે, અને અહીંયા Y ધરી ઉપર શું છે, વસ્તુની કિંમત માંગમાં છે। ઓકે, અહીંયા તમે જોશો આ વસ્તુની કિંમત છે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી છે અને પુરવઠો 200 કિગ્રાથી લઈને કેટલો છે, 1200 કિગ્રા સુધી છે। હવે આ બિંદુ છે, અહીંથી તમારું શું થાય છે, પુરવઠાનું સંકોચન થાય છે। ઓકે, એટલે એથી બરોબર છે તમે કઈ સાઈડ આવો છો, એથી તમે બિંદુ B તરફ આવો છો, પુરવઠાનું સંકોચન થાય છે, અને બિંદુ એથી તમે C તરફ જોશો, પુરવઠાનું વિસ્તરણ થાય છે। ઓકે, તો તમે અહીંયા જો પુરવઠાનું સંકોચન ક્યારે થાય છે, એથી B તરફ પુરવઠાનું સંકોચન થાય છે એટલે પુરવઠામાં ઘટાડો થાય છે, અને એથી C તરફ પુરવઠાનું શું થાય છે, વિસ્તરણ થાય છે। ચલો હવે જોશું પ્રશ્નો શું પૂછાશે, પુરવઠાનું વિસ્તરણ એટલે શું। હવે પુરવઠાનું વિસ્તરણ પૂછ્યું છે તો અહીંયા તમે જોશો પુરવઠાનું વિસ્તરણ એટલે શું, તો અહીંયાથી તમે લખી શકો છો કે બિંદુ એથી શું, બિંદુ એથી બિંદુ C તરફ બરાબર છે, બિંદુ એથી બિંદુ C તરફ કિંમતની અંદર વધારો થતાં પુરવઠામાં શું થાય છે, વધારો થાય છે। બિંદુ એથી C તરફ કિંમતની અંદર વધારો થતાં પુરવઠાની અંદર શું થાય છે, વધારો થાય છે, તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે। એટલે કિંમત વધતા પુરવઠામાં શું થાય છે, વધારો થાય છે। ઓકે, કિંમત વધતા પુરવઠામાં જે વધારો થાય છે, ઓકે, તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે, અને બિંદુ એથી C એ શું છે, પુરવઠાનું વિસ્તરણ છે। પ્રશ્ન નંબર 2, ₹50ની કિંમતે વસ્તુનો પુરવઠો કેટલો હોય? હવે 50 રૂપિયા કિંમત હોય। ઓકે, તો તમે જોશો અહીંયા 50 રૂપિયા કિંમત, તો આ રહી જો 50 રૂપિયા કિંમત દેખાય છે, આ રહી 50 રૂપિયા કિંમત, અને 50 રૂપિયા કિંમત હોય ઓકે તો આટલે હોય બરાબર છે, ત્યારે પુરવઠો કેટલો થશે, 200 કિગ્રા। ઓકે, તો 50 રૂપિયા કિંમત હોય ત્યારે વસ્તુનો પુરવઠો કેટલો થશે, 200 કિગ્રા થશે। નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 3 છે, સૌથી વધુ પુરવઠો કઈ કિંમતે છે? સૌથી વધુ પુરવઠો કઈ કિંમતે છે? તો સૌથી વધુ પુરવઠો ઓકે તો આટલે છે, જો સૌથી વધુ પુરવઠો આટલે છે। ઓકે, કેટલો છે, 1000 કિગ્રા પુરવઠો છે। આ કઈ કિંમતે છે? તો અહીંથી તમે સીધી રેખા બનાવશો તો એનામાં કિંમત કેટલી છે, 90। તો 90 રૂપિયા કિંમતે બરાબર છે સૌથી વધુ પુરવઠો છે। ઓકે, અને કેટલો છે, 1000। આ સૌથી વધુ પુરવઠો કેટલો છે, 1000। ઓકે, કઈ કિંમતે છે? તો સામે જો ત્યારે કિંમત કેટલી છે, 90 રૂપિયા। કિંમત સૌથી વધુ 90 રૂપિયા હોય ત્યારે પુરવઠો કેટલો થશે, 1000 કિગ્રા થશે। આગળ બિંદુ એથી બિંદુ B તરફ, બિંદુ એથી બિંદુ B તરફ બરાબર છે પુરવઠામાં કયું પરિવર્તન જોવા મળે, એટલે એથી B તરફ। તો આવો હળો એથી B તરફ, એ તમે જો એથી તમે B તરફ આવશો તો પુરવઠાનું શું થાય છે, સંકોચન થાય છે। આ એથી તમે આ B તરફ આવ્યા તો પુરવઠાનું શું થાય છે, સંકોચન થાય છે। નેક્સ્ટ ચલો એના પછી 31મો પ્રશ્ન આપેલો છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો। ચલો થોડું ઝૂમ આઉટ કરી લઉં છું એમ। ચલો વિભાગીની અંદર સવિસ્તર જવાબ લખવાના હોય છે, પ્રત્યેકના 5 ગુણ અને 10 ગુણનો વિભાગ હોય છે। 2 પ્રશ્નો તમારે લખવાના હોય છે। પહેલો પ્રશ્ન છે, માંગનો નિયમ આકૃતિથી સમજાવો, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો।
એના પછી ફરી પાછો તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછેલો છે। નીચે આપેલા આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે। ફરી થોડું આપણે જોઈ લઈએ, એકવાર પહેલાં સમજી લઈએ આ શું છે। તો અહીંયા તમે જોશો તો 2 ધરી છે। ઓકે, આ તમારી એક્સ ધરી છે। એક્સ ધરી ઉપર શું છે? માંગ અને પુરવઠો છે કિગ્રાની અંદર। ઓકે, તો એક્સ ધરી ઉપર શું છે? વસ્તુની માંગ અને પુરવઠો કિગ્રામાં છે। અને વાય ધરી ઉપર શું છે? અહીંયા તો વસ્તુની કિંમત છે। ઓકે, હવે તમે જોશો તો આ છે એ તમારી શું છે? માંગ રેખા છે। તો આ ડીડી એ માંગ રેખા છે અને આ એસએસ એ શું છે? પુરવઠા રેખા છે। સમજાય છે? આ ડીડી એટલે માંગ રેખા છે, એસએસ એ પુરવઠા રેખા। માંગ રેખા તમે જોશો બરાબર છે, તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ આવે છે, તો માંગ રેખાનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે। પુરવઠા રેખા તમે જોશો તો ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે, તો પુરવઠા રેખા શું ધરાવે છે? ધન ઢાળ ધરાવે છે। ઓકે, એના પછી તમે અહીંયા જોશો, ખાસ સમજવાલાયક બાબત છે। ઓકે, આ ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા કઈ બિંદુએ સમતુલન થશે? તો બિંદુ એ આ સમતુલાનું બિંદુ છે। એટલે કે કિંમત આ પુરવઠો અને આ માંગ ક્યારે સરખા થાય છે? બિંદુ એ, તો આ સમતુલાનું બિંદુ છે। ઓકે, ચલો હવે આપણે પૂછેલા પ્રશ્નોના જવાબ। કયા બિંદુએ વસ્તુની કિંમત સમતોલ જોવા મળે છે? તો કયા બિંદુએ? તો તમે જોશો આ બિંદુ ઈ, આ બિંદુ એ બરાબર છે। કિંમત શું જોવા મળે છે? સમતોલ જોવા મળે છે। એટલે કિંમત કેટલી છે? અહીંયા 30 રૂપિયા છે। ઓકે, ત્યારે બરાબર છે એનો પુરવઠો કેટલો છે? 600 રૂપિયા છે। ઓકે, એટલે 30 કિંમત હોય ત્યારે વસ્તુની કિંમત શું થાય છે? સમતોલ થાય છે। 30 લખવાનું તમારા જવાબમાં। ચલો, માંગ રેખા ડીડી કેવો ઢાળ જોવા મળે છે? તો માંગ રેખા ડીડીનો ઢાળ તમે જોશો તો માંગ રેખા ડીડી ઉપરથી નીચે આવે છે, તો એ કેવો ઢાળ છે? તો તમારા જવાબમાં આવશે ઋણ ઢાળ। કેવો ઢાળ? ઋણ ઢાળ। ચલો, એના પછી નેક્સ્ટ પુરવઠા રેખા એસએસ કેવો ઢાળ દર્શાવે છે? તો પુરવઠા રેખા એસએસ તમે જોશો તો ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ થાય છે, તો એસએસ કેવો ઢાળ ધરાવે છે? તો ધન ઢાળ ધરાવે છે। એસએસ પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે। નેક્સ્ટ એના પછી વસ્તુની કિંમત 50 હોય ત્યારે વસ્તુની માંગ કેટલી હોય છે? તો કિંમત 50 છે, તો વાય ધરી ઉપર જુઓ, કિંમત 50, તો આ કિંમત 50 છે। ઓકે, તો કિંમત 50 હોય, ઓકે, તો એની માંગ આટલે હોય નીચે, તો માંગ કેટલી છે? 200 કિગ્રા, એટલે કે 200 એકમ। તો વસ્તુની કિંમત 50 હોય ત્યારે એની માંગ કેટલી હોય છે? 200 એકમ। નેક્સ્ટ જવાબમાં 200 એકમ આવે। નેક્સ્ટ વસ્તુની કિંમત 10 હોય છે ત્યારે વસ્તુનો પુરવઠો કેટલો જોવા મળે? તો કિંમત 10, તો વાય ધરી ઉપર કિંમત 10 જુઓ। ચલો, તો આ રહ્યો કિંમત 10, આ રહ્યો કિંમત 10। ઓકે, ત્યારે એનો પુરવઠો કેટલો છે? તો 200 એકમ અથવા 200 કિગ્રા। તો વસ્તુની કિંમત 10 હોય છે ત્યારે એનો પુરવઠો કેટલો હોય છે? 200 કિગ્રા હોય છે। ચલો, 5 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂરા થાય છે। અહીંયા ફટાફટ તમારે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો, અને આ 5 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું એક નમૂનાનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હતું, જેને મેં સોલ્યુશન કર્યું છે। આઈ હોપ, હું આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર તમને ખબર પડી છે। જો વિડીયો હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચલો, મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।